નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચથી સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે। હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી। સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે। ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતાં રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે, જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે। સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ ઉઠી છે। અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે। વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી, ખાનગી કંપનીઓમાં કામ કરી રહ્યા છે, એ ફરિયાદ સાંભળતી નથી। હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, એટલે પ્રીપેઇડ મીટર એટલે કે એડવાન્સ રિચાર્જ સિસ્ટમ અમુક સમય પૂરતી જ બંધ કરવામાં આવી છે। જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટપેઇડ સિસ્ટમ બંધ કરી પ્રીપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડૂલ થઈ જશે, એ પણ નક્કી જ છે। ટૂંક સમયમાં સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે। GUVNLની અંડરમાં આવતી વીજ કંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી, ઉલટાનો તમામ લોકોએ વિરોધ કર્યો છે, તો પણ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જેનો સખત વિરોધ કરીએ છીએ। ત્યારે હાલમાં જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા જનતા વતી રજૂઆતો કરવામાં આવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। સમગ્ર ગુજરાતમાં આ ભાજપની તાનાશાહ સરકારે અત્યારે સ્માર્ટ મીટર ફરજિયાત કરી દીધા છે, ત્યારે આ ચીટરો સ્માર્ટ મીટરોની વાતો કરે છે। સૌથી પહેલાં તો એ લોકોએ સ્માર્ટ સ્કૂલો બનાવવાની જરૂર છે। જો સ્કૂલો બનશે સારું ભણશે તો ગુજરાત આગળ વધશે। પરંતુ આજે આ સ્માર્ટ મીટરથી સામાન્ય જનતાને શું નુકસાન છે એનું એક જીવતું જાગતું જો ઉદાહરણ હોય તો એ છે આપણા ગાડીની અંદર લાગેલો ફાસ્ટેગ। આજે ગાડી આપણી ઘરે ઊભી હોય અને ફાસ્ટેગમાંથી પૈસા કપાતા હોય છે। બીજી વસ્તુ કે ફાસ્ટેગની અંદર કેટલા રૂપિયાનો વધારો થયો અને એ કોઈને સામાન્ય જનતાને ખબર નથી પડતી। એવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ આપણને ક્યારે કેટલા યુનિટ ક્યાં વપરાશે એ ખબર નહીં પડે અને વધુને વધુ બિલ, અત્યારે જે બિલ આવે છે એનાથી 1.5 ગણું 2 ગણું બિલ વધી જશે, સામાન્ય જનતાના માથે બોજ વધશે। એના વિરોધની અંદર આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્ર પાઠવ્યું છે કે આ સ્માર્ટ ચીટરોના સ્માર્ટ મીટરો અમારે નથી જોઈતા। પહેલાં તો સ્માર્ટ સ્કૂલો બનાવો, સ્માર્ટ એજ્યુકેશન કરો, ત્યાર પછી તમે આગળની વિચારણા કરજો। એ હેતુસર અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે।